આગળ વાત કરીએ વરસાદની આગાહી છતાં પણ અરવલ્લીના મેઘરજ યાર્ડમાં બેદરકારી જોવા મળી। મેઘરજ યાર્ડમાં ખુલ્લામાં પડેલી મગફળી પલળી ગઈ। આગાહી છતાં યાર્ડમાં કેમ ન રાખવામાં આવી તકેદારી તે એક મોટો સવાલ છે। વરસાદની આગાહી હતી છતાં પણ યાર્ડની અંદર પાકને ખુલ્લો રાખવામાં આવ્યો। અરવલ્લીના મેઘરજ યાર્ડમાં બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા। મેઘરજ યાર્ડમાં ખુલ્લામાં પડેલી મગફળી પલળી ગઈ। આગાહી છતાં પણ યાર્ડમાં તકેદારી રાખવામાં ન આવી, જેના કારણે આ બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે। વરસાદની આગાહી હતી છતાં પણ આ રીતે ખુલ્લામાં પાક રાખવામાં આવ્યો। મેઘરજ યાર્ડના દ્રશ્યો છે કે જ્યાં મગફળી ખુલ્લામાં રાખવામાં આવી હતી અને પલળી ગઈ છે, તો મોટું નુકસાન અહીં પણ જોવા મળી રહ્યું છે। આજે વરસાદ અરવલ્લી જિલ્લામાં ફૂલ વરસાદ પડ્યો, મગફળીનું બહુ નુકસાન કર્યું છે। એ પોણી હજી ભરાઈ રહ્યું છે કોથળા ઉપર, અને હજી મગફળી કોઈ તોળાઈ નથી, અને ટ્રેક્ટરમાં પોણી ચાદરો નાખી દીધા ઉપર, પણ હજી પલળી નથી। પણ આજે નીચેના પડી છે એ બધી પલળી ગઈ છે મગફળી, સોયાબીન, ચણા, ઘઉં, રાયડો, આ બધું નુકસાન જોયું છે।